મિત્રો, ભાઈઓ તથા મારી વહાલી બહેનો, આજની વાર્તા એક સત્ય ઘટના ઉપર આધારિત છે. માટે દરેક સબસ્ક્રાઇબર મિત્રો તથા હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેઓ બધાને નમ્ર વિનંતી કે આપણી ચેનલ સાથે જોડાઈ મને સાથ આપશો તથા આજની વાર્તાને અંત સુધી અવશ્ય નિહાળો. હું જન્મથી અંધ હતી, પણ મારા પતિ વરુણે મારી સાથે લગ્ન કરીને મારી દુનિયા સંપૂર્ણ કરી દીધી. તે મારું ખૂબ ધ્યાન રાખતા હતા અને હું તેમના પર પૂરો ભરોસો કરતી હતી. ડોક્ટરોએ કહ્યું કે એક મોંઘો ઓપરેશન મારી દ્રષ્ટિ પાછી લાવી શકે છે. વરુણે પોતાનું બધું વેચીને મારી સારવાર કરાવી. જ્યારે મારી આંખો પરથી પટ્ટી ઉતરી, મેં પહેલી વાર તેમનો ચહેરો જોયો. તેમને જોતાં જ હું ચીસ પાડીને બેહોશ થઈ ગઈ, કારણ કે તે તો મારા પતિ નહીં પણ મારું અંધારું મારું ભાગ્ય હતું કે કદાચ મારી શરણ સ્થળી. હું આજ સુધી નિર્ણય કરી શકી નહોતી, કારણ કે જ્યારેથી મેં હોશ સંભાળ્યા હતા મારા માટે પ્રકાશની કોઈ કલ્પના જ નહોતી અને મારી દુનિયા ફક્ત અવાજો અને સ્પર્શ સુધી સીમિત હતી. પણ આ અવાજો પણ મારા માટે ક્યારેય શાંતિનું કારણ ન બન્યા, બલકે મારા અસ્તિત્વ પર પડતા કોરડાની જેમ હતા, જે દરેક ક્ષણે મને એ અહેસાસ કરાવતા હતા કે હું એક નકામું અને બોજારૂપ અસ્તિત્વ છું, જેની આ દુનિયામાં કોઈ જરૂર નથી. મારું નામ નિર્જા છે અને હું જન્મથી અંધ છું. પણ મારી બદકિસ્મતી માત્ર મારી આંખોની રોશની ન હોવા સુધી સીમિત નહોતી. તેનાથી પણ મોટી બદકિસ્મતી એ હતી કે હું અનાથ હતી અને મારા માતા પિતાના આશરાથી વંચિત રહીને મારા કાકા અને કાકીની દયા પર પડી રહી હતી. તેઓ મને પાળી તો રહ્યા હતા, પણ જાણે કોઈ મજબૂરીમાં, કોઈ શેરીના રખડતા પ્રાણીને રોટલીનો ટુકડો નાખી દે તેમ. આજે પણ સવારની શરૂઆત કાકીના એ જ કર્કશ અને ખૂંચી જનારા અવાજથી થઈ હતી, જ્યારે મારા હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને ફ્લોર પર પડી ગયો હતો. કાચ તૂટવાના તેજ અવાજ પછી તરત જ કાકીનો અવાજ મારા કાનોમાં પીગળેલા શીશાની જેમ ઉતરી ગયો હતો. તેમણે મારો હાથ ઝાંટકીને કહ્યું, અરે કમબખ્ત છોકરી, તને મેં 1000 વાર કહ્યું છે કે જ્યારે તને કંઈ દેખાતું નથી તો વસ્તુઓને હાથ ન લગાડ્યા કર. પણ તારા તો મગજમાં પણ અંધારું છે, એટલે જ તને મારી કોઈ વાત સમજાતી નથી. હું ડરીને દિવાલ સાથે અડી ગઈ અને મારા હાથોમાં ધ્રુજારી છવાઈ ગઈ, કારણ કે હું જાણતી હતી કે હવે આ ટોણાનો સિલસિલો અટકવાનો નથી અને તે જૂની વાતો ફરીથી દોહરાવવામાં આવશે, જેને સાંભળીને મારા કાન પાકી ગયા હતા. કાકીએ તૂટેલા કાચના ટુકડા ભેગા કરતા ગુસ્સાથી કહ્યું, તારા મા બાપ તો મરીને છુટકારો મેળવી ગયા અને તારા જેવી મુસીબત મારા ગળે નાખી ગયા. હવે હું આખો દિવસ તારી ગંદકી સાફ કરું કે ઘરના બાકી કામ જોઉં? મેં મારા આંસુ પીતા મુશ્કેલીથી કહ્યું, કાકી, હું સફાઈ કરી દઉં છું. મને અંદાજો છે કે કાચ ક્યાં પડ્યો છે. પણ તેમણે તિરસ્કારથી મને પાછળ ધકેલી દીધી. ના, રહેવા દે. તું સફાઈ કરવાને બદલે મારું વધારે નુકસાન કરી દઈશ. જા, જઈને તારા રૂમમાં દફા થઈ જા અને મારી સામે ન આવતી જ્યાં સુધી હું ન બોલાવું. હું દિવાલોને ટટોળતી મારા રૂમ તરફ આગળ વધી, જે ખરેખર ઘરનો સ્ટોર રૂમ હતો, જ્યાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ અને હું એટલે કે ઘરનો બધો નકામો સામાન રાખવામાં આવતો હતો. મારા માતા પિતા એક કાર અકસ્માતમાં તે સમયે મૃત્યુ પામ્યા હતા, જ્યારે હું બહુ નાની હતી અને મારો કોઈ સહારો નહોતો. તો કાકા મને તેમના ઘરે લઈ આવ્યા, પણ કાકાની હેસિયત આ ઘરમાં એક ખામોશ તમાશબીનથી વધુ નહોતી, કારણ કે ઘરનો બધો વહીવટ અને નિર્ણયો કાકીના હાથમાં હતા અને કાકા તેમની સામે બોલવાની હિંમત કરતા નહોતા. હું મારા પલંગ પર બેસીને મારા ઘૂંટણોમાં માથું દઈને રડવા લાગી. તો અચાનક મને ઉપરના માળ પરથી મારે ભારે પગલાંનો અવાજ સંભળાયો અને આ અવાજ સાંભળતા જ મારું લોહી નસોમાં જામી ગયું, કારણ કે આ પગલાં તે શખ્સના હતા જેના નામથી પણ મારી આત્મા ધ્રુજી ઉઠતી હતી. તે અર્જુન હતો, મારા કાકાનો એકમાત્ર પુત્ર અને મારો પિતરાઈ ભાઈ, જેના વિશે મેં બાળપણથી માત્ર ડરામણી વાર્તાઓ જ સાંભળી હતી. અર્જુન વિશે ઘરમાં અને મહોલ્લામાં પ્રખ્યાત હતું કે તે એક વહેશી અને અત્યંત બદસુરત માણસ છે, જેનો અડધો ચહેરો બળેલો છે અને તે દેખાવમાં માણસ ઓછો અને દરિંદો વધારે લાગે છે, કારણ કે મેં તેને ક્યારેય જોયો નહોતો. તેથી મારી અંધ આંખો પાછળ અર્જુનની જે તસવીર બની હતી તે કોઈ ડરામણા સ્વપ્નથી ઓછી નહોતી. બાળપણથી જ કાકી મને ડરાવવા માટે અર્જુનનું નામ વાપરતી હતી, અને જ્યારે હું ખાતી નહોતી કે રડતી હતી તો તે કહેતી હતી કે ચૂપ થઈ જા, નહીતર હું અર્જુનને બોલાવી લઈશ. તે તને ઉઠાવી જશે અને કાચી ગળી જશે.
આ વાતોએ મારા કોમળ મન પર એટલો ઊંડો અસર છોડ્યો કે હવે યુવાન હોવા છતાં તેના પગલાંની આહટ સાંભળીને પણ હું પલંગ નીચે છુપાવવાની કોશિશ કરતી હતી. અર્જુન આ ઘરમાં સૌથી અલગ થલગ ઉપરના રૂમમાં રહેતો હતો અને ઘરના કોઈ મામલામાં દખલ દેતો નહોતો અને જ ક્યારેય મારી સામે આવતો હતો. કદાચ તેને પણ ખબર હતી કે હું તેનાથી કેટલો ડરું છું. કદાચ તે પોતે પણ મારા જેવી અંધ છોકરીને જોવાનું પસંદ નહોતો કરતો. આજે પણ જ્યારે તેના પગલાંનો અવાજ સીડીઓ પર ગૂંજ્યો તો મેં જલ્દીથી મારું માથું ઓશિકામાં છુપાવી દીધું, જેથી તેની હાજરીનો અહેસાસ ઓછો થઈ શકે. જોકે તે ક્યારેય મારા રૂમમાં નહોતો આવ્યો, પણ ડરને કોઈ તર્ક હોતો નથી. બપોરના સમયે કાકી મારા રૂમમાં આવી તો તેમનો લહેજો હંમેશાની જેમ સખત નહોતો, બલકે તેમાં એક વિચિત્ર ગભરાહટ અને બનાવટી મીઠાશ હતી જે મારા માટે ખતરાની ઘંટી હતી. તેમણે મારી પાસે બેસતા કહ્યું, "નિર્જા, ઊઠ અને મોં હાથ ધોઈ લે. આજે સાંજે કેટલાક મહેમાનો આવી રહ્યા છે." આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે હું જાણતી હતી કે મારા જેવી જન્મથી અંધ અને અનાથ છોકરી માટે સગપણ આવવું લગભગ અશક્ય છે. કાકી ઈચ્છતી હતી કે હું સાફ સુથરી લાગું. જ્યારે મેં હેરાનીથી પૂછ્યું કે કોણ મહેમાનો આવી રહ્યા છે અને મારો તેમની સાથે શું સંબંધ, તો કાકીએ મારા માથા પર હાથ ફેરવ્યો, જે તેમના માટે બહુ અસામાન્ય હતું. મારા માટે સગપણ આવ્યું છે અને તે લોકો મને જોવા આવી રહ્યા છે. તેથી હું એવી કોઈ હરકત ન કરું જેનાથી તેમની ઇજ્જત પર આંચ આવે. મેં ડરતા ડરતા પૂછ્યું કે તે લોકો કોણ છે અને મારા જેવી આંખોની રોશનીથી વંચિત છોકરીને કેમ સ્વીકારશે. તો કાકી ગુસ્સે થઈને બોલ્યા કે મારે શુક્ર માનવો જોઈએ કે કોઈ મને જોવા આવી ગયું છે, નહીતર આખી ઉંમર તેમના માથા પર બેસીને રોટલીઓ તોડતી રહેતી. તેમણે જણાવ્યું કે છોકરો બહુ શરીફ છે, નામ વરુણ છે, બીજા શહેરથી આવ્યો છે, અનાથ છે અને મહેનત મજૂરી કરે છે. તેને ઘર સંભાળનારી પત્ની જોઈએ છે અને મારા ન જોઈ શકવાથી તેને કોઈ વાંધો નથી. સાંજે જ્યારે તે લોકો આવ્યા તો મને બેઠકમાં બેસાડી દેવામાં આવી, જ્યાં અજાણ્યા શ્વાસોના અવાજો અને કાકીની વાતો સંભળાઈ રહી હતી. મેં અનુભવ્યું કે ત્યાં માત્ર બે લોકો હતા. એક કદાચ તે છોકરો વરુણ અને બીજો કોઈ વડીલ જે તેની સાથે આવ્યો હતો. કાકી મારી તારીફ કરતા કહી રહ્યા હતા કે હું બહુ સુશીલ છું, બસ આંખોનો થોડોક મસલો છે, પણ ઘરનું બધું કામકાજ કરી લઉં છું અને મને કોઈ સહારેની જરૂર પડતી નથી. હું દિલમાં જ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કાશ આ લોકો મને અસ્વીકાર કરી દે, કારણ કે હું એક અજાણ્યા ડરનો શિકાર હતી કે ખબર નહીં તે વ્યક્તિ કેવો હશે અને મારી સાથે કેવો વ્યવહાર કરશે. પણ મારા ભાગ્યનો નિર્ણય કદાચ પહેલાથી જ થઈ ચૂક્યો હતો. થોડીવાર પછી એક પુરુષનો અવાજ મારા કાનો સાથે ટકરાયો, જે ખૂબ ધીમો અને શાલીન હતો અને તેમાં તે કઠોરતા નહોતી જે હું સામાન્ય રીતે પુરુષોના અવાજમાં સાંભળવાની આદી હતી. તે વ્યક્તિ એટલે કે વરુણે મને સંબોધીને પૂછ્યું, "નિર્જાજી, શું તમને આ સગપણ સામે કોઈ વાંધો તો નથી?" તેમના લહેજામાં એક વિચિત્ર ઠહેરાવ અને સન્માન હતું જે મને આ ઘરમાં ક્યારેય નસીબ નહોતું થયું. મેં ગભરાઈને કાકી તરફ ચહેરો કર્યો. જો કે હું તેમને જોઈ શકતી નહોતી, પણ તેમની હાજરીની ગરમાહટ અનુભવી શકતી હતી જે મને ચૂપ રહેવાનો ઈશારો કરી રહી હતી. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, "મને કોઈ વાંધો નથી. જે નિર્ણય મારા વડીલો કરશે મને મંજૂર છે." આ સાંભળતા જ કાકીએ રાહતનો શ્વાસ લીધો અને તરત જ મીઠાઈ ખવડાવવાની વાતો કરવા લાગ્યા, જાણે તે જલ્દીથી જલ્દી આ સોદો પાક્કો કરવા માંગતા હોય અને મને પેક કરીને તેમના હવાલે કરવા માંગતા હોય. વાત નક્કી થઈ ગઈ અને આવતા અઠવાડિયે લગ્નની તારીખ રાખવામાં આવી. આ દરમિયાન મને ઘરના કોઈ ખૂણામાં અર્જુનની કોઈ આહટ સંભળાઈ નહોતી. જ્યારે સામાન્ય રીતે તે રાત્રે ઘરે આવતો હતો અને તેના પગલાંનો અવાજ આખા ઘરમાં ગૂંજતો હતો. મેં એક દિવસ હિંમત કરીને કાકીને પૂછ્યું કે શું અર્જુન ભાઈને મારા લગ્નની ખબર છે? તો તેમણે મને ઝીડકી દીધી અને કહ્યું, "તારે તેનું નામ લેવાની શું જરૂર છે? તે પોતાના કામોમાં વ્યસ્ત રહે છે અને વળી તેને તારા મામલાઓથી શું રસ હોઈ શકે છે? તે તો પોતે એક જીવતો શબ જેવો છે જે પોતાની બદસુરતીના ખોળામાં છુપાઈને બેઠો છે." મને કાકીની વાત પર દુઃખ પણ થયું અને શાંતિ પણ મળી કે સારું છે તે મારા લગ્નમાં સામેલ નહીં થાય, નહીતર મને ડર હતો કે ક્યાંક તેની મનહુસિયત મારા નવા જીવન પર અસર ન નાખી દે. લગ્નનો દિવસ પણ આવી ગયો અને ઘરમાં કોઈ ખાસ શોર બકોર નહોતો. બસ ગણી ગાંઠી વ્યક્તિઓ હતી.
કારણ કે કાકી વધારે ખર્ચ કરવા માંગતી નહોતી. મને એક જૂનો લાલ જોડો પહેરાવી દેવામાં આવ્યો, જે કદાચ કાકીની દીકરીનો ઉતારેલો હતો. પણ મને તેનાથી કોઈ ફેર પડતો નહોતો, કારણ કે હું કયો રંગ જોઈ શકતી હતી. જ્યારે લગ્નના મંડપમાં પંડિતજીએ મારી પાસે હવનકુંડ સામે સહમતિ માંગી, તો હું એક પળ માટે અટકી ગઈ, કારણ કે મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. હું એક એવી અજાણી દુનિયામાં પગ મૂકવા જઈ રહી હતી, જ્યાં અત્યાર સુધી અંધારો જ મારો સાથી હતો, પણ હવે એક બિલકુલ અજાણી વ્યક્તિ જીવનસાથી બનવા જઈ રહી હતી. મેં તે છોકરા સાથે સંબંધની સહમતિ આપી. તે જ ક્ષણે મારા જીવનનો એક અધ્યાય સમાપ્ત થઈને બીજો શરૂ થવાનો હતો. એક એવો અધ્યાય જેમાં મને એ પણ ખબર નહોતી કે મારા રસ્તામાં ફૂલ પથરાયેલા હશે કે કાંટા. વિદાયના સમયે કાકીએ રડતા નહીં પણ ખૂબ જ શાંતિથી મને વિદાય આપી, જાણે તેમના ખભા પરથી કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય. વરુણ મને લઈને એક ટેક્સીમાં બેઠા અને અમે બીજા શહેર માટે રવાના થઈ ગયા, જ્યાં મારું નવું ઘર મારી રાહ જોઈ રહ્યું હતું. આખા રસ્તે વરુણ ખામોશ રહ્યા અને હું પણ સંકોચાઈને બેઠી રહી. પણ તેમની ખામોશીમાં એક વિચિત્ર સુરક્ષાનો ભાવ હતો, જે મને ખાનદાનની દહેશત પેદા કરી દેનારી ખામોશીથી બિલકુલ અલગ લાગી રહ્યો હતો. ટેક્સી ઊભી રહેતા વરુણે નરમાઈથી કહ્યું, "નીરજા, આપણે ઘરે પહોંચી ગયા છીએ." અને પછી તેમણે મારો હાથ પકડ્યો. આ પહેલો મોકો હતો જ્યારે કોઈ પુરુષે મારો હાથ આટલી નરમાઈ અને સાવધાનીથી પકડ્યો હતો, જાણે હું કોઈ કાચની ઢીંગલી હોઉં જે જરા પણ બેદરકારીથી તૂટી જશે. તે સ્પર્શે મારા અંદરના ડરને ઓછો થોડો કર્યો અને મને લાગ્યું કે કદાચ મારા જીવનના અંધકાર હવે છટાવાના છે, અને કદાચ ઈશ્વરે મારી દુઆઓ સાંભળી લીધી છે, જેણે મને વરુણ જેવા મહેરબાન જીવનસાથી આપ્યા છે, જે મારી ખામોશીઓ સહિત મને અપનાવવા તૈયાર છે. જ્યારે હું તે ઘરમાં દાખલ થઈ તો ત્યાંનો માહોલ બિલકુલ અલગ હતો. ત્યાં કાકીના ચીસો પાડતા અવાજો નહોતા અને ન જ અર્જુનના ભારે પગલાંનો ડર હતો, બલ્કિ એક વિચિત્ર સન્નાટો અને શાંતિ હતી. વરુણ મને એક રૂમમાં લઈ ગયા અને પલંગ પર બેસાડતા બોલ્યા, "આ તારું પોતાનું ઘર છે, નીરજા. અહીં તને કોઈથી ડરવાની જરૂર નથી અને ન જ કોઈ તને અહીં બોજ સમજશે. હું જાણું છું કે તે બહુ દુઃખ જોયા છે, પણ હવે હું કોશિશ કરીશ કે તારી આંખોમાં ક્યારે આંસુ ન આવે." તેમના આ શબ્દો મારા ઉજ્જડ દિલ પર વરસાદના પહેલા ટીપાની જેમ પડ્યા અને હું અનાયાસે રડવા લાગી. તેમણે મને ચૂપ ન કરાવી, બલકે મારા માથા પર હાથ રાખીને મને રડવા દીધું, જાણે તે જાણતા હોય કે મારા અંદર કેટલો દર્દ ભરેલો છે, જેને સમજવો જરૂરી છે. હું તે સમયે નહોતી જાણતી કે આ વ્યક્તિ જે મારી સામે ઊભો છે અને આટલી મોહબ્બતથી પેશ આવી રહ્યો છે, ખરેખર કોણ છે અને કિસ્મતે મારા માટે શું ખેલ રચ્યો છે. હું તો બસ તે ક્ષણમાં જીવી રહી હતી જ્યાં મને પહેલી વાર માણસ હોવાનો દરજ્જો મળી રહ્યો હતો. લગ્નની તે પહેલી રાત મારા જીવનની સૌથી શાંત રાત હતી, જેમાં ડરનો કોઈ પહેરો નહોતો. અને જ્યારે બીજી સવારે મારી આંખ ખુલી તો મને આદત પ્રમાણે કાકીની દાંટ કે વાસણોનો અવાજ સંભળાયો નહીં, બલકે એક વિચિત્ર ખુશ્બુએ મારું સ્વાગત કર્યું, જે કદાચ ઈંડા અને પરાઠાની ખુશ્બુ હતી. અને મારા માટે આ અહેસાસ બિલકુલ નવો હતો કે કોઈ મારાથી પહેલા જાગીને મારા માટે નાસ્તો તૈયાર કરી રહ્યું છે. હું પલંગમાંથી ઉઠવાની કોશિશ કરી રહી હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને વરુણના પગલાં મારી નજીક આવ્યા. તેમણે મોટી નરમાઈથી મને રોકી અને કહ્યું, "નીરજા, તું આરામ કર. મેં નાસ્તો બનાવી લીધો છે અને હું અહીં જ લઈ આવું છું. તને હજી ઘરના રસ્તાઓનો અંદાજો નથી, ક્યાંક ઠોકર ન વાગી જાય." તેમના અવાજમાં જે પોતાપણું હતું, તેણે મારી આંખોમાં ફરીથી ભીનાશ ભરી દીધી, કારણ કે હું તો હંમેશાથી ઉપેક્ષિત થયેલી છોકરી હતી, જેને ક્યારેય એક ગ્લાસ પાણી પણ સીધે મોઢે આપવામાં નહોતું આવ્યું, અને આજે આ અજાણી વ્યક્તિ મારી સેવા કરી રહ્યો હતો. વરુણે પોતાના હાથોથી મને કોળિયા બનાવીને ખવડાવ્યા અને દરેક કોળિયા સાથે તે મને અહેસાસ કરાવતા રહ્યા કે હું કોઈ બોજ નથી, બલકે તેમની જવાબદારી અને ઇજ્જત છું. નાસ્તા પછી તેમણે મારો હાથ પકડીને મને આખા ઘરનો ચક્કર લગાવડાવ્યો અને મારા હાથ દિવાલો, દરવાજાઓ અને ફર્નિચર પર રખાવીને મને સમજાવ્યું કે કઈ વસ્તુ ક્યાં રાખી છે, જેથી હું તેમની ગેરહાજરીમાં તકલીફ ન ઉઠાવું. તે મારી આંગળીઓ પકડીને ચાલી રહ્યા હતા અને હું વિચારી રહી હતી કે ભગવાને મારી દ્રષ્ટિ છીનવીને મને કેટલો મોટો ઇનામ આપ્યો છે કે મને વરુણ જેવા જીવનસાથી મળ્યા છે, જે મારી આંખો બની ગયા છે,
દિવસો વીતતા ગયા અને વરુણ સાથે મારું જીવન એક શાંત નદીની જેમ વહેવા લાગ્યું. તે સવારમાં કામ પર જતા અને જતા પહેલા મારા માટે બપોરનું ખાવાનું અને પાણી પાસે મૂકી જતા અને ભાર મૂકતા કે હું દરવાજો બંધ રાખું અને કોઈ અજાણી વ્યક્તિને અંદર ન આવવા દઉં. સાંજે જ્યારે તે પાછા આવતા તો તેમનો થાક તેમના ભારે શ્વાસોથી અનુભવાતો, પણ તે આવતા જ સૌથી પહેલા મારા હાલચાલ પૂછતા અને ક્યારેય પોતાના થાકનો ઇજહાર મારા પર ગુસ્સાના રૂપમાં નહોતા કરતા. એક દિવસ સાંજે જ્યારે વરુણ મારા માથામાં તેલ લગાવી રહ્યા હતા, જે હવે તેમનો સામાન્ય રિવાજ બની ચૂક્યો હતો, તો મેં તેમને કહ્યું, વરુણ, તમે બહુ સારા છો, તમે ફરિશ્તા છો. મને તો વિશ્વાસ જ નથી આવતો કે પુરુષો આવા પણ હોય છે. નહીતર મેં તો મારા ઘરમાં માત્ર ડર જ જોયો છે. વરુણના હાથ મારા વાળમાં અટકી ગયા અને તેમણે ધીમા અવાજમાં પૂછ્યું, કેમ નિર્જા, શું તારા કાકા તારી સાથે સારો વ્યવહાર નહોતા કરતા કે તારા કોઈ બીજું હતું જે તને ડરાવતું હતું? મેં એક ઠંડી આહ ભરી અને કહ્યું, કાકા તો કંઈ નહોતા કહેતા, પણ તેમનો પુત્ર અર્જુન, મેં તેને ક્યારેય જોયો તો નથી, પણ તેના અસ્તિત્વથી જ મને ઘૃણા થતી હતી. બધા કહેતા હતા કે તે બદસુરત છે અને તેનો ચહેરો બળેલો છે, પણ તેનું દિલ તેના ચહેરા કરતાં પણ વધુ કાળું હતું. શુક્ર છે કે હું તે નરકમાંથી નીકળી આવી. મારી વાત સાંભળીને વરુણ બિલકુલ ખામોશ થઈ ગયા અને મને લાગ્યું કે કદાચ તેમને મારી જૂની વાતો ખરાબ લાગી રહી છે, અથવા કદાચ ત્યાંના ઉલ્લેખ પર અકળાઈ ગયા છે. મેં ડરતા તેમનો હાથ ટટોળ્યો અને પૂછ્યું, શું થયું વરુણ, તમે નારાજ થઈ ગયા છો શું? મેં તો બસ મારા દિલનો બોજ હળવો કરવા માટે વાત કરી હતી. વરુણે એક ઊંડો શ્વાસ લીધો અને ફરીથી મારા વાળમાં આંગળીઓ ફેરવતા બોલ્યા, ના નિર્જા, હું નારાજ નથી. હું બસ વિચારી રહ્યો છું કે માણસ ઘણીવાર પોતાના બાહ્ય દેખાવને કારણે કેટલો બદનામ થઈ જાય છે, જ્યારે દિલનો હાલ તો માત્ર ભગવાન જાણે છે. સારું, છોડો આ વાતોને. તું હવે અહીં ખુશ તો છે ને? મેં તરત જ હામાં માથું હલાવ્યું અને કહ્યું, હું બહુ ખુશ છું વરુણ. એટલી ખુશ કે મને ક્યારેક ડર લાગે છે કે આ સપનું તૂટી ન જાય. પણ એક કમી છે જે મને બેચેન રાખે છે. વરુણે પૂછ્યું, તે શું કમી છે? મેં આશ્વાસનથી કહ્યું, કાશ મારી આંખો હોત તો હું જોઈ શકત કે તે વ્યક્તિ કેવો દેખાય છે, જેણે મારી અંધારી દુનિયાને રોશન કરી દીધી. હું તમારો ચહેરો જોવા માંગુ છું વરુણ. હું જોવા માંગુ છું કે મારો રક્ષક કેટલો સુંદર છે. આ સાંભળતા જ વરુણનું શરીર એકદમ તણાઈ ગયું અને તેમણે મારો હાથ પોતાના હાથથી છોડાવી લીધો, જાણે તેમને આંચકો લાગ્યો હોય. તેમના અવાજમાં એક વિચિત્ર ધ્રુજારી હતી. તેમણે કંઈક શક્તિથી કહ્યું, નિર્જા, મેં તને પહેલા પણ કહ્યું હતું કે સુંદરતા ચહેરામાં નથી હોતી. જરૂરી એ છે કે આપણે એકબીજાનું ધ્યાન રાખીએ છીએ. તારે મને જોવાની જીદ ન કરવી જોઈએ. હોઈ શકે છે હું એવો ન હોઉં જેવું તે વિચારી રાખ્યું છે. હું તેમની આ પ્રતિક્રિયા પર હેરાન રહી ગઈ, કારણ કે તેઓ સામાન્ય રીતે આટલી શક્તિથી વાત કરતા નહોતા. પછી મેં વિચાર્યું, કદાચ તેઓ પોતાની ગરીબી કે સાધારણ શક્લ સુરતને કારણે હીન ભાવનાનો શિકાર છે. તેથી મેં વાતનો વિષય બદલી દીધો. પણ આ ઈચ્છા મારા દિલમાં મચલતી રહી હતી કે કાશ હું માત્ર એકવાર મારા વરુણને જોઈ શકું. શિયાળાનું આગમન હતું અને વરુણનું કામ વધી ગયું હતું. તેઓ અવારનવાર રાત્રે ઘરે પાછા ફરતા અને મને જણાવતા કે તેઓ વધારે સમય કામ કરી રહ્યા છે, જેથી અમારા ભવિષ્ય માટે કેટલાક પૈસા ભેગા કરી શક્યા. મને તેમની મહેનત પર દયા આવતી, કારણ કે તે ઘરે આવીને પણ આરામ કરતા નહોતા, બલકે ઘરના નાના મોટા કામોમાં લાગી જતા. ક્યારેક કપડાં ધોતા અને ક્યારેક સફાઈ કરતા. મેં ઘણી વાર અનુભવ્યું કે તે મારાથી છુપાઈને ખાંસી ખાય છે અને તેમનો શ્વાસ ફૂલી જાય છે. પણ જ્યારે હું પૂછતી તો તે હસીને ટાળી દેતા, કંઈ નહીં, બસ કામનો વધુ થાક છે, ફિકર ન કર. એક રાત્રે જ્યારે તે મારી પાસે બેઠા હતા તો મેં તેમના હાથ મારા હાથોમાં લઈ લીધા. તેમના હાથ ખૂબ ખરબચડા અને સખત થઈ ચૂક્યા હતા, જેના પર જગ્યાએ ફોલ્લા અનુભવાઈ રહ્યા હતા. મેં તડપીને કહ્યું, વરુણ, તમે મારા માટે આટલી મહેનત કેમ કરો છો? આ ફોલ્લા મને તકલીફ આપે છે. વરુણે મારા હાથોને ચૂમ્યા અને કહ્યું, નિર્જા, આ ફોલ્લા મારી મહેનતનું સન્માન છે અને જ્યાં સુધી તું મારી સાથે છે, મને કોઈ મહેનતથી થાક નથી લાગતો. તું મારી તાકાત છે, મારી કમજોરી નહીં. કેટલાક દિવસો પછી મારી તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. માથામાં બહુ તેજ દર્દ રહેવા લાગ્યો, જે કદાચ મારી આંખોના દબાણને કારણે હતો. વરુણ મને શહેરની એક મોટી સરકારી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ મારી પૂરી તપાસ
પડતાળ કરી. તપાસ પછી ડોક્ટરે જે શબ્દો કહ્યા તેમણે મારા અને વરુણ બંનેના પગ નીચેથી જમીન ખેંચી લીધી. પણ અલગ અલગ કારણોના આધારે તેમણે કહ્યું કે મારી આંખોના તંતુ હજી પૂરી રીતે નિષ્ક્રિય નથી થયા અને એક જટિલ તથા મોંઘા ઓપરેશન દ્વારા મારી દૃષ્ટિ પાછી આવવાની 80% સંભાવના છે. આ સાંભળતા જ મારા દિલમાં આશાનો એક દીવો સળગી ઉઠ્યો અને હું ખુશીથી ભરાઈ ગઈ કે હવે હું જોઈ શકીશ, હવે હું વરુણને જોઈ શકીશ, દુનિયાના રંગો જોઈ શકીશ. મેં ઉત્સાહમાં વરુણનો હાથ દબાવ્યો અને કહ્યું, વરુણ, તમે સાંભળ્યું? ડૉક્ટર કહી રહ્યા છે કે હું જોઈ શકું છું, મારી આંખો ઠીક થઈ શકે છે. પણ વરુણ તરફથી તે પ્રતિક્રિયા ન આવી જેની મને આશા હતી. તે બિલકુલ ખામોશ હતા અને તેમની ખામોશીમાં એક વિચિત્ર સન્નાટો હતો. જ્યારે ડૉક્ટરે ઓપરેશનનો ખર્ચ જણાવ્યો જે લાખોમાં હતો તો વરુણની પકડ મારા હાથ પર ઢીલી પડી ગઈ. અમે ગરીબ લોકો હતા. અમારા માટે 2 ટંકનું ભોજન ભેગું કરવું મુશ્કેલ હતું. લાખો રૂપિયા એકઠા કરવા બિલકુલ અશક્ય હતા. હોસ્પિટલથી પાછા ફરવાનો સફર બહુ બોજારૂપ હતો. હું જે થોડીવાર પહેલા આશાના આકાશ પર ઉડી રહી હતી હવે હકીકતની જમીન પર પડી ચૂકી હતી. કારણ કે હું જાણતી હતી કે વરુણ પાસે એટલા પૈસા નથી. ઘરે પહોંચીને હું ખામોશીથી પલંગ પર સૂઈ ગઈ અને મારા આંસુ ઓશિકાને ભીંજવવા લાગ્યા. વરુણ મારી પાસે આવ્યા અને મારા માથા પર હાથ રાખ્યો તો મેં રડતા કહ્યું, વરુણ, મને માફ કરી દો. મેં તમને પરેશાન કરી દીધા. હું જાણું છું આપણે આ ઓપરેશન ઉઠાવી શકતા નથી. હું અંત જ ઠીક છું. તમે બસ મને છોડીને ન જતા. મને નવી દુનિયા નથી જોઈતી. મને માત્ર તમારો સાથ જોઈએ છે. મારી વાતો સાંભળીને વરુણે મને પોતાના છાતી સરસી ચાંપી લીધી અને તેમના દિલની તેજ ધડકન મને સાફ સંભળાઈ રહી હતી. ભારે લહેજામાં તેમણે કહ્યું, નહીં નિર્જા, ઉદાસ ન થા. પૈસા હાથનો મેલ છે. મેં તને વાયદો કર્યો હતો કે હું તને દરેક ખુશી આપીશ અને ભગવાને ચાહ્યું તો તારી રોશની જરૂર પાછી આવશે. હું કંઈ પણ કરીશ, ક્યાંકથી પણ વ્યવસ્થા કરીશ, પણ તારી સારવાર જરૂર કરાવીશ. તું જોજે, એક દિવસ તું તારી આ આંખોથી દુનિયા જોઈશ અને કદાચ ત્યારે તું મને પણ જોઈ શકીશ. તેમના છેલ્લા વાક્યમાં છુપાયેલા તે વિચિત્ર દુઃખ અને ડરને હું તે સમયે સમજી શકી નહીં, પણ મને તેમના વાયદા પર પૂરો વિશ્વાસ હતો. વરુણના તે વાયદા પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું અને હસી મજાકની જગ્યાએ એક ઊંડી ખામોશી અને સતત સંઘર્ષે લઈ લીધી. પોતાના વાયદાને પૂરો કરવા માટે વરુણ દિવસ અને રાત એક કરી દેતા. સવારમાં વહેલી સવારે ઘરેથી નીકળી જતા અને મોડી રાત્રે પાછા ફરતા તો તેમના પગલામાં પહેલા જેવી તાકાત નહોતી હોતી, બલકે એક વિચિત્ર થાક અને બોચલતા હતી. હું પલંગ પર સુધી તેમનો ઇંતજાર કરતી રહેતી અને જેવો દરવાજો ખુલવાનો અવાજ આવતો હું બેકાબૂ પૂછતી, વરુણ, તમે આટલી મોડી કેમ આવ્યા છો? મને ડર લાગવા લાગે છે. શું કામ બહુ વધારે વધી ગયું છે? વરુણ હંમેશાની જેમ નરમાઈથી જવાબ આપતા, હા નિર્જા, કામનો બોજ થોડો વધારે છે. માલિકે કેટલાક નવા ઓર્ડર લીધા છે અને હું ઈચ્છું છું કે આપણે જલ્દીથી જલ્દી તારા ઓપરેશનના પૈસા જોડી લઈએ. તું બસ પ્રાર્થના કરતી રહે છે. પણ મારું દિલ માનતું નહોતું, કારણ કે જ્યારે તે મારી નજીક બેસતા તો તેમના કપડામાંથી પસીના અને માટીની એક તેજ ગંધ આવતી જ પહેલાં ક્યારેય નહોતી હોતી અને તેમનો શ્વાસ એવી રીતે ચાલી રહ્યો હતો જાણે તે માઇલો ચાલીને આવ્યા હોય. હું તેમના હાથ પકડતી તો તે એટલા સખત અને ખરબચડા અનુભવાતા કે મારું દિલ લોહીના આંસુ રડતું. મેં એક રાત તેમનો હાથ મારા ગાલ સાથે લગાવતા કહ્યું, વરુણ, તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. તમારું કામ તો બેસીને કરવાનું હતું, તો પછી આ હાથો પર ફોલ્લા અને આ માટીની ગંધ કેવી છે? મને સાચું સાચું જણાવો, તમે કયું કામ કરી રહ્યા છો? વરુણે જલ્દીથી પોતાનો હાથ ખેંચી લીધો અને હસતા, જે એક પોકળ હાસ્ય હતું, બોલ્યા, અરે પાગલ, તું એ જ વિચારે છે જ્યાં તારું મગજ લઈ જાય છે. ફેક્ટરીમાં મશીન ખરાબ થઈ ગઈ હતી, તેની મરામતમાં હાથ કાળા થઈ ગયા અને કંઈ નહીં. તું આ બધું છોડ અને આ જણાવ કે દવા ગાધી હતી કે નહીં. હું તેમની વાત પર વિશ્વાસ કરવા મજબૂર હતી, કારણ કે મારી પાસે તેમના અવાજ સિવાય સાચું જાણવાનો કોઈ બીજો રસ્તો નહોતો. પછી એક દિવસ મને અનુભવ થયો કે ઘરમાંથી કેટલીક વસ્તુઓ ગાયબ થઈ રહી છે. પહેલાં તે રેડિયો, જેને વરુણ ખૂબ શોખથી સાંભળતા હતા, તેનો અવાજ આવવાનું બંધ થઈ ગયું અને જ્યારે મેં પૂછ્યું તો તેમણે કહ્યું, તે ખરાબ થઈ ગયો હતો, તેથી ઠીક કરાવવા આપી દીધો છે. પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક સાંજે તે ઘરે આવ્યા તો
તો મને તેમની મોટરસાઇકલનો ખાસ અવાજ સંભળાયો નહીં, બલકે તે દરવાજા પર ટકોરા મારી રહ્યા હતા. મેં આશ્ચર્યથી દરવાજો ખોલ્યો અને પૂછ્યું, વરુણ, આજે તમારી મોટરસાઇકલનો અવાજ ન આવ્યો. શું તે ખરાબ થઈ ગઈ છે? વરુણ અંદર આવતા પાણીનો ગ્લાસ માંગવા લાગ્યા અને પાણી પીને સંતોષથી બોલ્યા, નહીં નિર્જા, તે ખરાબ નહોતી થઈ. બસ મને તેની જરૂર નહોતી અને પેટ્રોલ પણ મોંઘું થઈ ગયું છે. તેથી મેં વિચાર્યું કે તેને વેચી દઉં. વળી ફેક્ટરી પાસે જ છે, હું પગપાળા ચાલ્યો જઈશ. આ સાંભળતા જ મારા હાથમાંથી પાણીનો ખાલી ગ્લાસ પડતા પડતા બચ્યો અને મેં બેચેનીથી તેમનો હાથ પકડી લીધો. મેં ભરાયેલા અવાજમાં કહ્યું, વરુણ, તમે જૂઠું બોલી રહ્યા છો ને? તમે મારી વજહથી તમારી સવારી પણ વેચી દીધી. તમે પગપાળા કેવી રીતે જશો? તમે પહેલાથી જ એટલા થાકી જાઓ છો. ભગવાન માટે મારા પર આટલો અન્યાય ન કરો. મને આંખોની રોશની નથી જોઈતી જો તેની કિંમત તમારી તકલીફ છે. વરુણે મને ખભાથી થામીને બેસાડી અને ગંભીરતાથી કહ્યું, નિર્જા, મારી વાત ધ્યાનથી સાંભળ. મારા માટે આ દુનિયામાં કોઈ વસ્તુ તારી ખુશીથી વધીને નથી. આ મોટરસાઇકલ, આ સામાન, આ બધું આવવા જવાની વસ્તુઓ છે. જો આને વેચીને હું તારી દુનિયા ઉજળી કરી શકું છું તો આ સોદો મોંઘો નથી. અને ખબરદાર, જો આજ પછી તે એ કહ્યું કે તને આંખોની રોશની નથી જોઈતી. મેં એક સપનું જોયું છે, તને જોવાનું, અને આ સપનું તારે પૂરું કરવું પડશે. તેમના લહેજામાં એટલી નરમાઈ અને પ્રેમ હતો કે હું નિરુત્તર થઈ ગઈ. પણ મારું દિલ દર સમયે ધ્રુજતું રહેતું હતું કે ક્યાંક મારી આંખોની રોશનીની ઈચ્છા મને વરુણથી દૂર ન કરી દે. સમય ચાલતો રહ્યો અને પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે વરુણ ઘરે આવ્યા તો તેમના અંદાજમાં એક વિચિત્ર ગભરાહટ અને ખુશી હતી. તેમણે મારા હાથમાં એક ભારે કવર પકડાવતા કહ્યું, નિર્જા, આ રહ્યા તારા ઓપરેશનના પૈસા. હવે આપણે કાલે જ હોસ્પિટલ જઈશું અને ડૉક્ટર પાસેથી તારીખ લઈશું. મેં ધ્રુજતા હાથોથી તે નોટોની ગડીઓ ટટોળી અને મારું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. મેં તરત પૂછ્યું, વરુણ, આટલા બધા પૈસા આ ક્યાંથી આવ્યા? તમે તો કહ્યું હતું કે પગાર મળવામાં હજી વાર છે. ક્યાંક તમે કંઈ ખોટું તો નથી કર્યું? મને સાચું જણાવો, આ પૈસા ક્યાંથી આવ્યા? વરુણે મારા માથા પર હાથ ફેરવતા સંતોષથી કહ્યું, મેં કહ્યું હતું ને કે ભગવાન વ્યવસ્થા કરી દેશે. ગામમાં મારી કેટલીક વારસામાં મળેલી જમીન પડી હતી જેનું મને પણ ખાસ ધ્યાન નહોતું. બસ એ જ વેચાઈ ગઈ છે અને સારા દામોમાં વેચાઈ ગઈ છે. હવે તું નકામા સવાલ ન કર અને તૈયારી કર. આપણે કાલે સવારે નીકળવાનું છે. જો કે મને શંકા હતી કે વરુણ પાસે કોઈ જમીન નથી, કારણ કે લગ્ન સમયે કાકીએ જણાવ્યું હતું કે તે બિલકુલ નિર્ધન અને અનાથ છે. પણ આ સમયે ખુશી અને આશાએ મારા સંદેહને દબાવી દીધો. અમે હોસ્પિટલ પહોંચ્યા અને ડૉક્ટરે પૈસાની વ્યવસ્થા જોઈને તરત ઓપરેશનની તારીખ આપી દીધી અને મને વોર્ડમાં દાખલ કરી દેવામાં આવી. ઓપરેશનની એક રાત પહેલાં વરુણ મારી પાસે વોર્ડમાં બેઠા હતા. હોસ્પિટલની વિશેષ ગંધ મને ગભરાહટમાં નાખી રહી હતી, પણ વરુણનો હાથ મારા હાથમાં હતો જે મને હોંસલો આપી રહ્યો હતો. અચાનક વરુણે મારો હાથ જોરથી દબાવ્યો અને તેમના અવાજમાં એક સંકોચ ભરેલો ભય ઉભરી આવ્યો. તેમણે બહુ ધીમા અવાજમાં પૂછ્યું, નિર્જા, કાલે તારું ઓપરેશન થઈ જશે અને થોડા દિવસો પછી પટ્ટી ખુલી જશે. તું દુનિયાને જોઈશ, રંગોને જોઈશ, ફૂલોને જોઈશ, પણ જો તે મને જોયો અને હું તને પસંદ ન આવ્યું તો? હું તેમનો સવાલ સાંભળીને હસી પડી અને બોલી, આ કેવી બાળકો જેવી વાતો કરી રહ્યા છો તમે? તમે મને કેમ પસંદ નહીં આવો? તમે મારા પતિ છો, મારા ઉપકારી છો. વરુણે વાત કાપતા બેચેનીથી કહ્યું, નહીં નિર્જા, આ ગંભીર વાત છે. તે તારા મનમાં મારું જે ચિત્ર બનાવ્યું છે, જો હું તેનાથી બિલકુલ અલગ થયો, જો હું સુંદર ન થયો, જો મારા ચહેરા પર કોઈ ડાઘ થયો, તો શું તું પછી પણ મને એ જ રીતે પ્રેમ કરીશ જે રીતે હવે કરે છે? તેમના લહેજામાં છુપાયેલી ઉદાસી અને ડરને અનુભવીને હું ગંભીર થઈ ગઈ. મેં તેમનો હાથ થામતા કહ્યું, વરુણ, મારી આંખો અંધ હોઈ શકે છે, પણ મારું દિલ નહીં. મેં તમને મારી આત્માથી જોયા છે અને આત્માનો પ્રેમ રૂપ રંગ પર નિર્ભય નથી હોતો. ભલે તમે જેવા પણ હો, મારા માટે તમારાથી વધારે સુંદર આ દુનિયામાં કોઈ નથી હોઈ શકતું. તમારી સુરત જેવી પણ હોય, તમારા સ્વભાવે મને જીતી લીધી છે. કૃપા કરીને આ ભ્રમ પોતાના દિલમાંથી કાઢી નાખો કે હું તમને જોઈને બદલાઈ જઈશ. મારી વાત સાંભળીને તેમણે લાંબો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યા,
કાશ એવું જ હોય નિર્જા. કાશ તું જે કહી રહી છે દ્રષ્ટિ મળ્યા પછી પણ તેના પર કાયમ રહી શકે, કારણ કે વાસ્તવિકતા ઘણીવાર સપનાઓથી બહુ વધારે કઠોર હોય છે. બીજી સવારે મને ઓપરેશન થિયેટર લઈ જવામાં લાગ્યા તો વરુણે મારો હાથ છોડતા કહ્યું, હું બહાર જ ઊભો છું નિર્જા, હું ક્યાંય નથી જઈ રહ્યો, તું બસ ગભરાતી નહીં. ઓપરેશન થિયેટરના દરવાજા બંધ થવા સુધી મને તેમની દુઆઓના અવાજો આવતા રહ્યા, અને પછી નશા અને દવામાં મને પોતાના આલિંગનમાં લઈ લીધું. ઓપરેશન સફળ રહ્યું અને મને પાછી રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી. મારી આંખો પર મોટી પટ્ટીઓ બાંધેલી હતી અને ડૉક્ટરોએ કહ્યું હતું કે આ પટ્ટીઓ 3 દિવસ પછી ખોલવામાં આવશે. આ 3 દિવસ મારા માટે 3 સદીઓ બરાબર હતા. હું અંધારામાં સૂતી માત્ર તે ક્ષણની કલ્પના કરતી રહેતી કે જ્યારે હું પહેલી વાર રોશનીને જોઈશ. વરુણ આ 3 દિવસોમાં એક પળ માટે પણ મારી પાસેથી હટ્યા નહીં. તે મને ખાવાનું ખવડાવતા, દવાઓ આપતા અને રાત પર જાગીને મારા માથા પાસે બેઠા રહેતા. હું અવારનવાર રાત્રે ચોંકીને ઉઠતી અને પૂછતી, વરુણ તમે અહીં જ છો ને? અને તે તરત મારો હાથ થામીને કહેતા, હા નિર્જા, હું અહીં જ છું, તારી પાસે. પણ તેમના અવાજમાં હવે તે પહેલી જેવી ચમક નહોતી, બલકે ઊંડી ઉદાસી અને થાક હતો જેને હું અનુભવી શકતી હતી. જેમ કોઈ અપરાધી પોતાની સજાની નજીક આવતા ડર અનુભવે છે, બિલકુલ એ જ રીતે વરુણ મને ભયભીત લાગી રહ્યા હતા. આખરે દિવસ પણ આવી ગયો જ્યારે ડૉક્ટરે પટ્ટીઓ ખોલવાનો નિર્ણય કર્યો. ડૉક્ટર અને નર્સ રૂમમાં હાજર હતા અને વરુણ મારી સામે ઊભા હતા. મારું દિલ એટલા જોરથી ધડકી રહ્યું હતું કે મને લાગ્યું જાણે આ પટ્ટીઓ તોડીને બહાર આવી જશે. ડૉક્ટર મારી નજીક આવીને બોલ્યા, નિર્જા બીબી, હવે હું પટ્ટીઓ ખોલવા લાગ્યો છું. તમારે ગભરાવાનું નથી અને ધીમે ધીમે આંખો ખોલવાની છે. શરૂઆતમાં થોડી તકલીફ થઈ શકે છે, પણ પછી બધું સાફ થઈ જશે. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, ડૉક્ટર સાહેબ, શું હું ખરેખર જોઈ શકીશ? શું હું મારા પતિને જોઈ શકીશ? ડૉક્ટરે હસીને કહ્યું, હા, બિલકુલ જોઈ શકશો. તમારા પતિ બિલકુલ તમારી સામે ઊભા છે. મેં ઊંડો શ્વાસ લીધો અને ભગવાનનું નામ લઈને ડૉક્ટરને પરવાનગી આપી દીધી. જેમ જેમ પટ્ટી ખુલતી જઈ રહી હતી, મારા દિલના ધબકારા ઉપર નીચે થઈ રહ્યા હતા અને વરુણની ખામોશી મારા કાનોમાં શોર મચાવી રહી હતી. મને શું ખબર હતી કે આ પટ્ટી ખુલ્યા પછી જે દ્રશ્ય હું જોઈશ તે મારા અત્યાર સુધીના જીવનનો સૌથી મોટો આઘાત હશે અને મારી ખુશીઓને એક જ પળમાં વેર વિખેર કરી દેશે. પટ્ટીનું છેલ્લું પડ હટ્યું અને મને રોશનીનો એક તેજ ઝટકો અનુભવાયો, જેણે મારી આંખોને ચમકાવી દીધી. મેં ફરીથી મારી પાંપણ ઉંચકવાની કોશિશ કરી. પહેલાં મને બધું ધૂંધળું અને ગૂંચવાયેલું દેખાઈ રહ્યું હતું. રંગ એકબીજામાં ભળી રહ્યા હતા. ડૉક્ટર અને નર્સની હલચલ મારી સામે હતી, પણ પછી ધીમે ધીમે દ્રશ્ય સાફ થવા લાગ્યું. લીટીઓ સ્પષ્ટ થઈ અને ચહેરા બની ગયા. ડૉક્ટરે મારા ચહેરા સામે હાથ લહેરાવતા પૂછ્યું, શું તમે? પણ મારું ધ્યાન ડૉક્ટરની આંગળીઓ પર નહોતું. મારી બેચેન નજરો તો તે વ્યક્તિને શોધી રહી હતી જે મારા જીવનનું કેન્દ્ર હતું, જેણે મને અંધકારમાંથી કાઢીને આ રોશનીના લાયક બનાવી હતી. મેં નજર ઘુમાવીને ડૉક્ટરની પાછળ ઊભેલા વ્યક્તિને જોયો, જે દિવાલનો ટેકો લઈને ઊભો હતો. જેવી મારી નજર તેના ચહેરા પર પડી, સમય ત્યાં જ અટકી ગયો. મારો શ્વાસ અટકી ગયો અને મારા મગજમાં જોરદાર આંચકો લાગ્યો. તે વરુણ નહોતો. તે રોશન ચહેરાવાળો વ્યક્તિ નહોતો જેનું ચિત્ર મેં મારા મનમાં બનાવ્યું હતું, બલકે મારી સામે તો તે ડરાવતો પ્રેત ઊભો હતો, જેની વાર્તાઓ સાંભળી સાંભળીને હું મોટી થઈ હતી. અડધો બળેલો ચહેરો, બગડેલી શકલ અને તે ડરાવની આંખો. આ તો અર્જુન હતો, એ જ અર્જુન જેનાથી હું નફરત કરતી હતી અને જેના પડછાયાથી પણ હું આશરો માંગતી હતી. તેને જોતાં જ મારા અસ્તિત્વ પર એક સનસની થઈ ગઈ અને મારા ગળામાંથી એક તેજ ચીસ નીકળી ગઈ, જેણે હોસ્પિટલના રૂમની શાંતિ બરબાદ કરી દીધી. મેં ડરથી મારી આંખો બંધ કરી લીધી અને ચીસો પાડી, આને અહીંથી કાઢો. આ અહીં કેમ આવ્યો છે? મારા પતિને બોલાવો. વરુણ ક્યાં છે? આ બળેલા ચહેરાવાળો મારી સામે કેમ ઊભો છે? ડૉક્ટર અને નર્સ ગભરાઈને મને સંભાળવા લાગ્યા, પણ મારા પર હિસ્ટેરિયાનો હુમલો થઈ ચૂક્યો હતો. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મારી આંખો ખુલતા હશે મને વરુણની જગ્યાએ મારો બદસૂરત ડર દેખાશે. મારું મગજ સ્વીકારવા તૈયાર જ નહોતું કે આ એ જ રૂમ છે
જ્યાં વરુણ મારી સાથે હતો. મેં હાથ પગ મારતા ડૉક્ટરોને ધક્કો માર્યો અને ચીસ પાડીને કહ્યું, તમે બધા મળેલા છો. તમે લોકોએ મારા વરુણ સાથે શું કર્યું છે? આ બદસુરત માણસ અહીં કેવી રીતે પહોંચ્યો? મને વરુણ જોઈએ. મને હમણાં આ જ વખતે તેની પાસે લઈ જાઓ. મારી સામે ઊભેલો તે શખ્સ એટલે કે અર્જુન એક ડગલું આગળ વધ્યો અને તેણે ધ્રુજતા હાથે મારી તરફ હાથ લંબાવ્યા, જાણે તે મને સ્પર્શવા માંગતો હોય. તેની આંખોમાં આંસુ હતા અને તે કંઈક કહેવા માંગતો હતો, પણ તેનું આગળ વધવું હતું કે મેં ફરીથી જોરથી ચીસ પાડી અને ડરથી મારું મગજ શૂન્ય થઈ ગયું અને પછી મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું અને હું બેહોશ થઈને પલંગ પર પડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો તો મને ખબર નથી કે કેટલો સમય વીતી ગયો હતો. કદાચ થોડા કલાકો કે કદાચ વધારે. રૂમમાં હવે તે ખૂંચી જતી રોશની નહોતી, બલકે ધીમું બલ્બ સળગી રહ્યો હતો અને ડૉક્ટર કે નર્સ ત્યાં હાજર નહોતા. મારું માથું ભારે થઈ રહ્યું હતું અને આંખો દુખી રહી હતી. જેવી મેં પડખું ફેરવ્યું, મારી નજર સામેની ખુરશી પર બેઠેલા શખ્સ પર પડી. એ જ બળેલો ચહેરો, એ જ બગડેલી શકલ. તે પોતાના હાથોમાં માથું નીચું કરીને બેઠો હતો. મને જોતાં જ તે ચોંકીને સીધો થયો અને તેના ચહેરા પર ચિંતિત હોવાના અણસાર દેખાયા. પણ મારા અંદરનો ડર ફરીથી જાગી ઉઠ્યો. હું વીજળીની ઝડપથી પલંગના ખૂણામાં સંકોચાઈ ગઈ અને મેં મારા ઘૂંટણ મારા છાતી સાથે લગાવી લીધા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તું અહીં હજી સુધી કેમ છે? તે મારા પતિને ક્યાં ગાયબ કર્યા છે? સાચું જણાવ. વરુણ ક્યાં છે? જો તે તેને કંઈ પણ કર્યું તો હું પોલીસને બોલાવી લઈશ. હું તને છોડીશ નહીં. મેં ગુસ્સાથી કહ્યું, અર્જુન, તું બાળપણથી મારા માટે સાયો હતો અને આજે તે મારી ખુશીઓ પણ છીનવી લીધી. જ્યારે અર્જુને પોતાની જગ્યાએથી ઊભા થવાની કોશિશ કરી તો મેં ચીસ પાડીને તેને ત્યાં જ રોકાવાનો ઈશારો કર્યો. ખબરદાર, જો મારી નજીક આવ્યો ત્યાં જ રહે. તારી આ સુરત મારાથી દૂર રાખ. અર્જુન ત્યાં જ રોકાઈ ગયો. તેની નજર ઝૂકેલી હતી અને તેના ખભા કોઈ બહુ મોટા બોજથી દબાયેલા લાગી રહ્યા હતા. તેણે બહુ ધીમા અને તૂટેલા અવાજમાં કહ્યું, નિર્જા, મેં કોઈને ગાયબ નથી કર્યો. મેં કોઈને નથી માર્યો. હું જ તારો અપરાધી છું અને હું જ તારો વરુણ છું. તેના મોંમાંથી આ શબ્દો નીકળતા જ મને લાગ્યું જાણે કોઈએ મારા કાનોમાં પીગળેલું શીશું રેડી દીધું હોય. અને મેં નફરત અને ગુસ્સાથી કહ્યું, બકવાસ બંધ કર. જૂઠ ન બોલ. તું વરુણ ન હોઈ શકે. વરુણ એક દેવદૂત છે અને તું એક દરિંદો છે. વરુણના અવાજમાં મોહબ્બત છે, પ્રેમ છે, શાંતિ છે અને તારી હાજરીથી મને ઘૃણા થાય છે. તું માત્ર મારી દોલત કે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માટે આ નાટક કરી રહ્યો છે. જણાવ મને, વરુણે મને છોડી દીધી છે ને? તેથી તું અહીં આવી ગયો છે? જણાવ મને, સાચું જણાવ. અર્જુને મારી તરફ જોયું અને આ વખતે તેની આંખોમાં એ જ પોતાનાપણું હતું, એ જ દર્દ હતું જે મેં વરુણની ખામોશીમાં અનુભવ્યું હતું. તેણે કહ્યું, નિર્જા, ધ્યાનથી મારો અવાજ સાંભળ. શું તને આ અવાજમાં તે ઠહેરાવ સંભળાતો નથી જે તને શાંતિ આપતો હતો? શું તને યાદ નથી મેં તને કહ્યું હતું કે જો હું સુંદર ન થયો તો શું તું પછી પણ મને પ્રેમ કરીશ? આ એ જ ક્ષણ છે નિર્જા, જેનાથી હું ડરતો હતો. હું જ વરુણ છું. મેં જ તારી સાથે લગ્ન કર્યા હતા. મેં જ મારું બધું વેચીને તારી સારવાર કરાવી છે. મેં પાગલોની જેમ નામાં માથું હલાવ્યું. હું ચીસો પાડીને રડી રહી હતી. નહીં, આ ન થઈ શકે. તું જૂઠું બોલી રહ્યો છે. આ એક ધોકો છે. જો તું વરુણ હોત તો તે મારી સાથે જૂઠું કેમ બોલ્યું? તે તારી ઓળખ કેમ છુપાવી? તે મને અંધારામાં કેમ રાખી? હું પલંગ પરથી ઉતરી અને લથડાથી તેની નજીક ગઈ અને તેનો કોલર પકડીને ઝાટકા મારતા બોલી, બોલ, તે આવું કેમ કર્યું? તે મારા ભાવો સાથે કેમ રમ્યું? તું જાણતો હતો કે હું અર્જુન નામથી નફરત કરું છું, તો પણ તે મારી સાથે આ છળ કેમ કર્યો? તે મને જણાવ્યું કેમ નહીં કે તું જ તે કુરૂપ માણસ છે જેનાથી હું ડરતી હતી? તે મને મારી કેમ ન નાખ્યો? મને દૃષ્ટિ આપીને તે મારાથી મારું જીવન છીનવી લીધું છે. અર્જુને કોઈ વિરોધ ન કર્યો. તે મૂર્તિની જેમ ઊભો રહ્યો અને મારી માર અને ઝાટકા સહન કરતો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહીને તેના બળેલા ગાલ પર પડી રહ્યા હતા. તેણે રડતા કહ્યું, કારણ કે હું જાણતો હતો નિર્જા, હું જાણતો હતો કે જો હું અર્જુન બનીને તારી સામે આવત તો તું મને ક્યારેય સ્વીકાર ન કરત. તું મારો પડછાયો પણ સહન ન કરત. કાકીએ તારા દિલમાં મારી નફરતનું જે બીજ રોપ્યું હતું તે એટલું વિશાળ થઈ ચૂક્યું હતું કે મારો પ્રેમ તારામાં તેની સામે કંઈ પણ નહોતો. મારે તને મેળવવી હતી, તને તે નરકમાંથી કાઢવી હતી જેથી મેં મારી ઓળખ મિટાવી દીધી.
મેં વરુણનું રૂપ ધારણ કર્યું, જેથી તારા દિલમાં જગ્યા બનાવી શકું. મેં માત્ર નામ બદલ્યું હતું, વાર્તા નહીં. દિલ તો એ જ હતું જે બાળપણથી તારા માટે ધબકતું હતું. મેં તેને જોરથી ધક્કો માર્યો અને તે પાછળ દિવાલથી જઈને ટકરાયો અને ઘૂંટણભેર જમીન પર બેસીને ખૂબ રડવા લાગ્યો. મારું દિલ કરી રહ્યું હતું કે હું મારી આંખો નોચી લઉં, જેમણે આ સચ્ચાઈ જોઈ છે. મેં ડુસકાની વચ્ચે કહ્યું, તે બહુ ખરાબ કર્યું. તે મને ધોકો આપ્યો. હું આ ચહેરા સાથે તારી સાથે કેવી રીતે રહી શકું છું? મને તારાથી ડર લાગે છે. મને તારી શક્લથી નફરત છે. તે મારા વરુણવાળી તસવીરને મારી નાખી છે. અર્જુન ત્યાં જ દિવાલના સહારે નીચે બેસી ગયો. તેણે પોતાનો ચહેરો બંને હાથોમાં છુપાવી લીધો અને તેનું આખું અસ્તિત્વ ધ્રુજવા લાગ્યું. પછી તેણે એક એવી વાત કહી જેણે મારા રડતા અસ્તિત્વને શાંત કરી દીધું. તેણે શિષ્કારા સાથે કહ્યું, નિર્જા, તું મારા ચહેરાથી નફરત કરે છે ને? તને આ બળેલું માંસ ખરાબ લાગે છે, પણ તું નથી જાણતી કે આ ચહેરો કેમ બળ્યો હતો. તું નથી જાણતી કે આ બદસુરતી મને કેવી રીતે મળી હતી. મેં મારું માથું ઊંચું કરીને તેને જોયું. તેના અવાજમાં એક વિચિત્ર ડૂબકી હતી જે મારા દિલને ચીરી રહી હતી. તેણે પોતાના ચહેરા પરથી હાથ હટાવ્યા અને મારી આંખોમાં જોઈને બોલ્યો, આ ચહેરો એટલે બળ્યો હતો કારણ કે મેં તેને બળવા દીધો હતો. અને આ મેં કોઈ બીજા માટે નહીં, બલ્કિ તારા માટે કર્યું હતું. હું હેરત અને આઘાતથી તેને જોવા લાગી. મારી જીભ ચડ થઈ ગઈ. અર્જુને પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, તને કદાચ યાદ ન હોય કારણ કે તું બહુ નાની હતી, પણ જે દિવસે આપણા ઘરમાં આગ લાગી હતી અને તારા માતા પિતા મૃત થઈ ગયા હતા, તે દિવસે તું પણ તે આગની લપેટોમાં ઘેરાયેલી હતી. બધા લોકો પોતાનો જીવ બચાવીને ભાગી ગયા. કાકા અને કાકી તને અંદર જ ભૂલી ગયા હતા. કોઈ અંદર જવાની હિંમત નહોતું કરી રહ્યું, પણ હું ગયો હતો. હું તને તે આગના સમુદ્રમાંથી કાઢવા ગયો હતો. જ્યારે હું તારી પાસે પહોંચ્યો તો એક સળગતી લાકડી મારા ચહેરા પર પડી, પણ મેં તને ન છોડી. હું તને મારા છાતીએ લગાવીને બહાર લાવ્યો હતો. મારો ચહેરો બળી ગયો, મારી શક્લ બગડી ગઈ. બધાએ મને બદસુરત કહ્યું. બાળકો મારાથી ડરવા લાગ્યા. કાકીએ મને મનહૂસ કહી દીધો, પણ મને ક્યારેય મારા ચહેરા પર પસ્તાવો ન થયો. જાણે છે કેમ? તે એક પળ માટે રોકાયો. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. પછી તેણે કહ્યું, કારણ કે જ્યારે પણ હું અરીસામાં મારો આ બળેલો ચહેરો જોતો હતો તો મને તેમાં તું સુરક્ષિત દેખાતી હતી. આ મારા માટે બદસુરતી નહોતી. આ મારી મોહબ્બતનું ચિહ્ન હતું, મારી કુરબાનીની નિશાની જે મેં માત્ર અને માત્ર તારા માટે આપી હતી. અને આજે પણ મેં મારી દરેક કિંમતી વસ્તુ, મારું આત્મસન્માન સુધી વેચી દીધું, જેથી તું દુનિયા જોઈ શકે, ભલે આ દુનિયામાં મારા માટે કોઈ જગ્યા ન હોય. તેની આ વાત સાંભળીને મારા મગજમાં એક તોફાન સર્જાયો. વીતી ગયેલા સમયની ધૂંધળી યાદો અને કાકીની કહેલી વાતો બધું એક નવા ક્રમમાં સામે આવવા લાગ્યું. મને યાદ આવ્યું કે કાકી હંમેશા મને કહેતી હતી કે આગમાં તું બચી ગઈ હતી, પણ અમારી શાંતિ બળી ગઈ. તે ખરેખર અર્જુનના ચહેરા તરફ ઇશારો કરી રહી હતી. હું આઘાતના આલમમાં તે શખ્સને જોઈ રહી હતી જેને મેં આખી જિંદગી દરિદ્રો સમજ્યો, પણ તે તો મારો રક્ષક નીકળ્યો. તેના ચહેરાનો દરેક ઢાક, દરેક ઘાવ મારા જીવનની ગવાહી આપી રહ્યો હતો. અર્જુને દિવાલનો સહારો લઈને ઊભા થતાં પોતાની આંખો સાફ કરી અને બેહદ તૂટેલા લહેજામાં કહ્યું, ખેર, હવે તારી રોશની આવી ગઈ છે. તું બધું જોઈ શકે છે. અને હું એ પણ જાણું છું કે તું મારા ડરાવના ચહેરા સાથે જિંદગી નહીં ગુજારી શકે. હું તને કેદ નહીં રાખું નિર્જા. જો તું ચાહે તો મારાથી તલાક લઈ શકે છે. હું તને શકલ સાથે મારી જાત પર થોપીશ નહીં. હું કાલે જ વકીલ સાથે વાત કરી લઈશ. તું આઝાદ છે. આ કહીને તે વળ્યો અને દરવાજા તરફ વધવા લાગ્યો. તેના ગભા ઝૂકેલા હતા. તે ક્ષણે મને મારી માસુમિયતનો અસલી અર્થ સમજાયો. મને અહેસાસ થયો કે અસલી અંત હું અત્યાર સુધી નહોતી. અસલી અંધત્વ તો તે હતું જે મને અત્યાર સુધી સચ્ચાઈ જોવા નહોતું દેતું. તે દુનિયા માત્ર ચહેરાને જુએ છે, પણ દિલની કુરબાનીને નજરઅંદાજ કરી દે છે. મેં અનુભવ્યું કે જો આ શખ્સ દરવાજાથી બહાર જતો રહ્યો તો મારા જીવનમાં ફરીથી તે જ અંધારું છવાઈ જશે જે મારી આંખોમાં હતું, કારણ કે અસલી રોશની તો અર્જુનના અસ્તિત્વમાં હતી. હું દોડીને તેનો રસ્તો રોકીને તેના પગમાં બેસી ગઈ. મેં તેના હાથ પકડી લીધા અને ફૂટ ફૂટને રડવા લાગી. અર્જુન ચોંકી ગયો અને તેણે મને ઉઠાવવાની કોશિશ કરી, પણ મેં તેના બળેલા હાથોને ચૂમવાનું શરૂ કરી દીધું. એ જ ખરબજડા હાથ જેમાં મહેનતના ફૂલના હતા, એ જ હાથ જેમણે આગમાં મને થામી હતી અને આજે અંધકારમાં મને રોશની આપી હતી.
મેં રડતા કહ્યું, મને માફ કરી દો અર્જુન, ભગવાન માટે મને માફ કરી દો. હું બહુ નાદાન હતી. મેં તમારો ચહેરો જોયો પણ તમારું દિલ ન જોયું. તમે કુરૂપ નથી. તમે તો દુનિયાના સૌથી સુંદર માણસ છો. તમે મારા માટે તમારો ચહેરો ભાળ્યો અને હું તમારાથી ડરતી રહી. મારી આ આંખો તમારી આપેલી દાન છે. તેના પર માત્ર તમારો અધિકાર છે. જો તમે ચાલ્યા ગયા તો હું આ આંખોનું શું કરીશ? મને આ રોશની નથી જોઈતી જેમાં તમે નથી. અર્જુને મને પોતાના હાથોમાં ઉઠાવી અને મને ગળે લગાવી લીધી. હું તેના છાતીએ લાગીને રડતી રહી અને મારા આંસુ તેના બળેલા છાતીને ભીંજવતા રહ્યા. તેણે મારા માથા પર થોડી મૂકી અને તેના ડૂંસકા બંધાઈ ગયા. અમે બંને ત્યાં જ ઊભા રડતા રહ્યા અને અમારા વચ્ચે રહેલી ગેરસમજણો આંસુઓમાં વહી ગઈ. તે દિવસે મને ખબર પડી કે મોહબ્બત શક્લ સુરતથી નહીં, કુરબાની અને અહેસાસથી થાય છે. સુંદરતા એ નથી જે અરીસામાં નજર આવે છે. સુંદરતા તો એ છે જે કોઈના માટે પોતાનું બધું લૂંટાવી દે. અમે ઘરે પાછા આવ્યા પણ હવે હું મારા પતિને વરુણ નહીં, ફક્રથી અર્જુન કહેતી હતી, કારણ કે મારા માટે આ નામ હવે ડરની નહીં બલકે નિષ્ઠાની નિશાની હતી. મેં તેના ચહેરાના દરેક ડાઘથી મોહબ્બત કરી લીધી હતી, કારણ કે તે ડાઘ મારા માટે નિષ્ઠાની નિશાની હતો. દોસ્તો, આ હતી આજની કહાણી. આ કહાણી વિશે તમારું શું રાય હતી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને દિનેશ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.